નમસ્કાર, સાંજના 4 વાગ્યાનો સમય થવા આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ જનાદેશ 2024 સાથે. હું છું માનસી સોની. વાત કરીશું વાવની, ઝારખંડની અને મહારાષ્ટ્રની ચૂંટણીની, પરંતુ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે અને મહત્વના સમાચાર મહારાષ્ટ્રથી, જ્યાં મહાવિકાસ આઘાડીનો કારમો રકાસ જોવા મળી રહ્યું છે. શિંદે એકલા હાથે ઉદ્ધવ, પવાર અને કોંગ્રેસને ભારે પડ્યા. મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. કોપરી પચપખડી બેઠકથી એકનાથ શિંદેની ભવ્ય જીત. શિંદેના રાજકીય ગુરુના ભત્રીજા કેદાર દીઘે કોપરીથી હારી ગયા છે. તો નાગપુર દક્ષિણ પશ્ચિમથી ભાજપના દેવેન્દ્ર ફડણવીસની જીત થઈ છે. કોંગ્રેસના પ્રફુલ્લ ગુડાધીની ફડણવીસ સામે કારમી હાર થઈ, જ્યારે બારામતીમાં ભત્રીજાનો પાવર કાકા અજીત પવારે ઉતાર્યો છે. બારામતીમાં અજીત પવાર સામે ભત્રીજા યુગેન્દ્રની હાર થઈ છે, ત્યારે માનખુર્દ શિવાજીનગરમાં એનસીપીના નવાબ મલિકની હાર થઈ. સમાજવાદી પાર્ટીના અબુ આઝમી માનખુર્દથી જીત્યા છે. એનસીપીના નવાબ મલિક છેક ચોથા ક્રમાંકે ફેંકાઈ ગયા છે. અત્યારે ભાજપે જીતની તૈયારીઓ મહારાષ્ટ્રમાં પણ શરૂ કરી લીધી છે. ન્યૂઝરૂમથી મારી સાથે જોડાઈ ગયા છે વિકાસ. મહારાષ્ટ્રમાં પણ ભાજપ જંગી લીડથી જીતે તેવા અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે. જે હોટ સીટ્સ છે, હોટ સીટ્સમાં પણ ભાજપની જીત. બિલકુલ, મહારાષ્ટ્રમાં મહાયુતિનો પરચમ લહેરાઈ ચૂક્યો છે અને ભાજપે અહીંયા બમ્પર જીત મેળવી છે. ભાજપે પણ અહીંયા ધાર્યું નહીં કે અમને આટલી બધી બેઠકો મળશે, કારણ કે 2019માં ભાજપને અહીંયા 105 બેઠકો મળી હતી. આ વખતે તો બેઠકો ઓછી લડ્યા, છતાં પણ બેઠકો વધારે મળી છે ગત વર્ષની ટર્મની સરખામણીએ. બીજી બાજુ એકનાથ શિંદે હોય કે પછી અજીત પવાર, આ બંનેનો લિટમસ ટેસ્ટ થવાનો હતો કે શું અસલી જે રાજનીતિક વારસદાર છે, હકદાર છે આ પાર્ટીઓના, તે કોણ છે. અને તેમાં અજીત પવાર અને એકનાથ શિંદે બંને જીતી ગયા છે, બંને બાજીગર સાબિત થયા છે. સામે પક્ષે કોંગ્રેસનો રકાસ થયો છે. શરદ પવાર જેમણે સંકેત આપ્યો હતો કે મારી આ છેલ્લી ચૂંટણી છે, તેમાં પણ તે હવે તેમની જે પાર્ટી છે તેને ખૂબ જ ઓછી બેઠકો મળી છે. ઉદ્ધવ ઠાકરે કે જેમણે એક સભામાં તેમણે એક સંકેત આપ્યો હતો કે જી વિકાસ, બિલકુલ આપની સાથે જોડાયેલા રહેજો. સમાજવાદી પાર્ટીના અબુ આઝમી માનખુર્દથી જીત્યા છે અને મહારાષ્ટ્રની જે હોટ સીટ્સ છે, એનસીપીના નવાબ મલિક છેક ચોથા ક્રમાંકે ફેંકાઈ ગયા છે. મહારાષ્ટ્રનો આ વખતનો જંગ એવું કહી શકાય કે કોઈ મહાભારતથી ઓછો નહોતો, કારણ કે 6 મોટી પાર્ટીઓ 2 મોટા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવામાં આવી અને તેમાં મહાવિકાસ આઘાડીને ઓછી બેઠકો મળી છે. એનડીએને સ્વાઇપ 225, 288 માંથી એનડીએ ગઠબંધનને 225 અને જે બહુમતીનો આંકડો છે તે પાર થઈ ગયો છે. ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વિકાસ, ઓવર ટુ યુ. બિલકુલ, ઉજવણીની તૈયારી પણ થઈ ચૂકી છે અને હવે એ માટે પણ ચર્ચા શરૂ થઈ ચૂકી છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે, કારણ કે 3 પ્રબળ દાવેદાર છે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર. પરંતુ આપણી જે આખી વિડીયો વોલ તૈયાર કરી છે, અમારા સહયોગી મુફદ્દલ અને વિજય પણ અમારી સાથે જોડાઈ ગયા છે કે આખરે આ મહારાષ્ટ્રના આ જંગમાં કોણ જીત્યું, કોણ હાર્યું, તે આપણે રાજનીતિમાં આ ચેપ્ટર બહુ લાંબા સમય સુધી યાદ રહેવાનું છે, ગૂંટાવાનું છે, કેમ કે એક ઇતિહાસ રચાયો છે જે મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિને જે સમર્થન આપ્યું છે અને જે આંકડો બોલી રહ્યો છે 250 બેઠક, એટલે એક્ઝિટ પોલ ફરી એકવાર ખોટા પડ્યા છે. બિલકુલ ખોટા એ રીતે પડ્યા છે કે જેટલી જીત મહાયુતિની બતાવી હતી મહારાષ્ટ્રમાં, એનાથી પણ વધારે બમ્પર જીત. એટલે હવે સવાલ એ આવવાનો છે કે જ્યારે મહાયુતિ નવી સરકારનું ગઠન કરશે મહારાષ્ટ્રમાં, તો એનો સુકાની કોણ હશે, કેમ કે એકનાથ શિંદે તો હતા પણ દેવેન્દ્ર ફડણવીસ માટે પણ પીચ કરવામાં આવતી હતી અને હવે એ વાત ઉપર ભાર વધારે મૂકવામાં આવશે. એનો સંકેત અમિત શાહે પહેલા જ આપ્યો હતો, કારણ કે મંચ પર એકનાથ શિંદે બેઠા હતા અને ત્યારે અમિત શાહે કહ્યું હતું ભલે અત્યારે શિંદે મુખ્યમંત્રી હોય, પરંતુ બાદમાં આપણે નક્કી કરીશું કે કોણ મુખ્યમંત્રી બનશે, એટલે એ માટે ચર્ચા થશે. પરંતુ હવે આપણે જાણવું છે કે આ બધા મોટા ચહેરા છે તેમાંથી કોણ હારી ગયું, કોણ જીતી ગયું, તે પણ ખૂબ જ જાણવું જીતનું પરિણામ આપણે આપવાનું છે. એટલે આપણા સ્ટીકર પણ તૈયાર છે, કારણ કે વિડીયો વોલમાં ગુજરાત ફર્સ્ટની જે ચૂંટણી દર્શાવવાની, ચૂંટણી પરિણામ દર્શાવવાની જે રીત રહી છે એ અનુસાર મુફદ્દલ આપણી પાસે હાર અને જીત બંનેના સ્ટીકર છે. તમે જીતનું સ્ટીકર કાઢો, હું હારનું સ્ટીકર કાઢું છું. સૌથી પહેલી બેઠક લઈએ આપણે કોપરી પચખડી બેઠક, મહારાષ્ટ્રની કોપરી પચખડી બેઠક એટલા માટે કેમ કે એકનાથ શિંદે જે વર્તમાન મુખ્યમંત્રી છે એ આ બેઠક પરથી લડી રહ્યા હતા.
દિઘે ટક્કર આપી કે ના આપી વિજય? બિલકુલ ટક્કર નથી, કારણ કે દિઘે એ એટલા માટે કહી શકાય કારણ કે જે એકનાથ શિંદે છે તેમના જે રાજનીતિક ગુરુ હતા એમના દિઘેના ભત્રીજા થાય છે, પરંતુ 1 લાખ કરતા પણ વધુ મતથી તેઓ હાર્યા છે. એટલે અહીંયા મુફદ્દલ આપણે એકનાથ શિંદે પર જીતનું સ્ટીકર મારવું પડશે અને તેમની સામે દિઘેને આપણે હરાવવા પડશે. કેદાર દીદે અહીંયા હારી ગયા છે એવું કહેવાતું હતું કે આ શિવસેનાનો ગઢ છે અને ગઢ હોવાથી ઉદ્ધવ ઠાકરે કે જે આજે એકનાથ શિંદેના જે રાજનીતિક ગુરુ છે આનંદ દીદે તેમના ભત્રીજાને મેદાનમાં ઉતાર્યા છે એટલે કે અહીંયા આસાનીથી જીતે છે. પરંતુ એકનાથ શિંદે કે જે પોતાને મુખ્યમંત્રી તરીકે પ્રસ્થાપિત કરી ચૂક્યા છે અને આ ચૂંટણીમાં તેમણે સાબિત કરી બતાવ્યું કે કેવા દમખમથી તે આગળ વધ્યા છે, એટલા માટે જ જીતનું સ્ટીકર તેમને આપવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ રહેશે કે આ જીત એમને મુખ્યમંત્રી પદ પર યથાવત રાખશે કે નહીં, કેમ કે એની બાજુનો જે ચહેરો છે બીજી બેઠક નાગપુર દક્ષિણ પશ્ચિમ અને અહીંયા જે વિજેતાનો ચહેરો છે એ સૌથી મોટા દાવેદાર છે હવે મહારાષ્ટ્રની ખુરશી સંભાળવા માટે. વિજય, બિલકુલ આ મહારાષ્ટ્રની ખુરશીના પ્રબળ દાવેદાર છે એ દેવેન્દ્ર ફડણવીસ કે જે 6ઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા છે. તેમની સામે પ્રફુલ્લ ગુડાદે એવું માનવામાં આવતું હતું કે એક સમય ટક્કર આપશે. હા, ચોક્કસથી એકનાથ શિંદે જેટલી લીડ દેવેન્દ્ર ફડણવીસને નથી મળી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ જીત્યા છે અને નાગપુરથી આવે છે એટલે RSS ના નજીકના મનાય છે. તેમની સામે પ્રફુલ્લ ગુડાદે આ ત્રીજી વખત હાર્યા છે અને દેવેન્દ્ર ફડણવીસ. દર્શક મિત્રોને એ જણાવી દઉં વિજય કે 2014માં પણ આ બંને વચ્ચે ફાઇટ થઈ હતી. 2014માં પણ આ બંને આમને સામને લડ્યા હતા, ત્યારે પણ દેવેન્દ્ર ફડણવીસે કારમી હાર આપી હતી. એટલે કે આમાં કોંગ્રેસ જે ગણતરી કરે છે ઉમેદવાર ઉતારવામાં ત્યાં કાચું કાપી લે છે. તો તેમણે હાર સ્વીકારી હતી, એટલા માટે જ આ રીતના ઉમેદવાર ઉતાર્યા અને પછી હવે હાર થઈ છે. હવે આ ત્રીજી જે બેઠક છે બારામતીની બેઠક, પવાર વર્સિસ પવાર, આ બેઠક કે જેના પર ઘણા બધા લોકોની નજર હતી, મહારાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ જ ચર્ચાસ્પદ બેઠક, ભત્રીજા કાકા વર્સિસ ભત્રીજા અને એક જ પરિવાર કે જે અત્યાર સુધી આ પેઢી અત્યાર સુધી એક સાથે લડતી આવી છે શરદ પવારના નેજા હેઠળ. પણ પાછલા 5 વર્ષમાં જે થયું મહારાષ્ટ્રની રાજનીતિમાં એમાં ફાટા પડ્યા એટલે જ એ વચ્ચે વર્સિસ લાગ્યું છે. બારામતી જે NCP નો ગઢ બનાય છે, શરદ પવારનું એક અથું શાસન છે. આ એ જ અજીત પવાર છે જેમને શરદ પવારે કાકા તરીકે રાજનીતિની અંદર મોટા કર્યા અને બારામતીનો વારસો પણ સોંપ્યો હતો. પરંતુ એ વારસાની લડાઈ અત્યારે વિધાનસભાની ચૂંટણીની અંદર જે પ્રકારે જોવા મળી તેમાં ફરીથી એક નવો ભત્રીજો જે તૈયાર થતો હતો યુગેન્દ્ર પવાર, પરંતુ કાકા અજીત પવાર સામે તેમનું કંઈ ચાલ્યું નથી અને ડેપ્યુટી CM હોવાના નાતે અજીત પવાર જે પ્રકારે સત્તાના સુકાન પર હોવાને કારણે અત્યારે જે ચૂંટણીની અંદર તેઓ જીત્યા છે અને એટલા માટે હવે જીતનું સ્ટીકર છે તે અજીત પવાર તરફ લાગશે અને યુગેન્દ્ર પવાર જે તેમના ભત્રીજા થાય છે, પવાર ફેમિલી જે પાવરમાં રહેલી છે એ ફેમિલીમાં એકની હાર થઈ છે ને એકની જીત થઈ છે. તો મહારાષ્ટ્રના સૌથી મોટા મહાસંગ્રામની અંદર આ 3 હાઈ પ્રોફાઇલ સીટો અજીત પવારના મોટા ભાઈના દીકરા છે યુગેન્દ્ર પવાર. એમને લાગતું હતું કે હું આમાં જીતવાનો છું, પરંતુ અને બારામતીમાં વિજય એ પણ સૌથી મહત્વની બાબત, લોકસભા બેઠક શરદ પવાર ગ્રુપ પાસે છે અને વિધાનસભા બેઠક અહીંયા અજીત પવાર પાસે આવી છે. એટલે એ પણ ખૂબ જ રસપ્રદ બાબત છે, કારણ કે ત્યાંથી અહીંયા શરદ પવારના દીકરી અહીંયાથી જીતીને આવ્યા છે. બિલકુલ સુપ્રિયા સુલે જીતેલા છે, તેમની સામે સુનેત્રા પવારને લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ એ વખતે લોકસભાની અંદર જે સમીકરણ રચાયા હતા ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ, તેના આધાર પરથી મહારાષ્ટ્રમાં એવું લાગતું હતું કે મહાવિકાસ અઘાડી કોઈક નવ પરિબળના આધાર પર કોઈ કમાલ દેખાડશે, પરંતુ એ સમગ્ર પરિબળોનો રકાસ થયો છે અને મહાયુતિ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ શિવસેના એટલે એ પણ આપણે એનાલિસિસ કરવું પડશે કે લોકસભામાં જે પરિણામ અલગ આવ્યા હતા, વિધાનસભામાં કેવી રીતે આવ્યા. હવે આગળ વધીએ, વધુ એક બેઠક માનખુર્દ શિવાજીનગર, જેમાં નવાબ મલિક વર્સિસ અબુ આઝિમ, જે સમાજવાદી પાર્ટી તરફથી તેમણે તાલ ઠોકી હતી. ગઢ ટમમાં પણ ત્યાંથી ધારાસભ્ય હતા, પરંતુ નવાબ મલિક જેમને બપોરે 2:55 વાગે મેન્ડેટ આપવામાં આવ્યું હતું, 3 વાગે ફોર્મ ભરવાનો સમય પૂરો થતો હતો અને ત્યારે તેમને NCP ફોર્મ મેન્ડેટ આપ્યું. ઉટાક-પટાક એ હતી વિકાસ કે NCP ને સમર્થન આપવા નહોતું માંગતું ભાજપ. આ બેઠક પર ભાજપે ચૂંટણી પ્રચાર પણ નથી કર્યો અને નવાબ મલિકને અંતિમ ઘડીએ, કારણ કે અજીત પવારના અત્યંત વિશ્વાસુ વ્યક્તિ ગણવામાં આવે છે, 17 મહિનાનો જેલવાસ ને ED ની રેડ પણ ભોગવી ચૂક્યા છે, પરંતુ અત્યારે પરિણામમાં પણ
તેમને રાજનીતિક જેલવાસો મળ્યો હોય તે પ્રકારે, બિલકુલ. વનવાસ મળ્યો તે પ્રકારે તેઓ માનખુદ શિવાજીનગરમાં 4થા ક્રમાંકે છે. આ સૌથી મોટું અપડેટ છે અને તેઓની હાર થઈ છે. તો સમાજવાદી પાર્ટીના અને અબુ આઝમી બિલકુલ. લડાઈમાં અબુ આઝમીને ફાયદો એ થયો, એણે એમ કીધું કે ઘણા બધા 4 થી 5 મુસ્લિમ ઉમેદવારો છે, એ મુસ્લિમ ઉમેદવારોમાં તમે મને તક આપજો, એ રીતનો પ્રચાર અબુ આઝમી કર્યો હતો અને અહીંયા તેમને ફાયદો મળી રહ્યો છે. અબુ આઝમી કે જે ઇન્ડિયા ગઠબંધન સામે પણ લડવા તૈયાર થઈ ચૂક્યા હતા બિલકુલ. કે ભાઈ તમે મને 25 બેઠકો આપો ને તો પછી હું તમારી સામે લડીશ, પરંતુ અંતે પછી મામલો થાળે પડ્યો અને અહીંયા એઆઈએમઆઈએમે પણ કદાચ ફાયદો તેમને કરાવ્યો છે, કારણ કે મને જેટલી જાણકારી છે અત્યારે કે આમાં આ બેઠક પર એઆઈએમઆઈએમ ના જે ઉમેદવારે બીજા ક્રમાંકે રહ્યા સૌથી મોટી છે. update બિલકુલ એ એ છે છે કે માનખુદ શિવાજીનગરની અંદર એમઆઈએમ જે છે એટલે કે અસુદ્દીન ઓવૈસીની પાર્ટી જે પતંગ છે, પતંગે કદાચ જીતની દોરી નવાબ મલિક માટે કાપી નાખી હોય, એમાં ભાગ ભજવ્યો છે મહત્વનો. અત્યંત હવે એક આ મહત્વની ખૂબ જ મહત્વની બેઠક સંગમનેર કે જેમાં સંગમનેર બાલા સાહેબ થોરાટ કે જે કોંગ્રેસમાં જે ટિકિટોનું વેચાણ થયું છે તેની તમામે તમામ જે ઝીણવટભરી બાબત છે આ બાલા સાહેબ થોરાટે નક્કી કરી હતી. જો કે નાના પટોલેના બંને વચ્ચે ખૂબ જ જંગ પણ લડાઈ પણ થતી હતી, સંજય રાઉત વચ્ચે પણ થતી હતી. તેવામાં બાલા સાહેબ થોરાટનું શું થયું છે વિજય? આમાં શું તેમને જીત મળી છે કે હાર મળી છે? 10,000 કરતા વધુ વોટથી હાર્યા છે. તેમની સામે અમોલ ખટકર છે, ચૂંટણી જીત્યા. એટલે મહારાષ્ટ્રની રાજનીતિમાં કોંગ્રેસના રકાસમાં, એમવીએના રકાસમાં સૌથી મોટું ચૂંટણી પરિણામ છે કે જ્યાં બાલા સાહેબ થોરાટ જેવા વ્યક્તિ જે મહારાષ્ટ્રની રાજનીતિની અંદર એક અંક પંક્તિની અંદર આવે છે, પ્રથમ હરોળમાં નેતા ગણવામાં આવે છે, તેઓ ચૂંટણી હાર્યા છે. એટલે આ સૌથી મોટું. એમની સામે અમોલ ખટકર છે, તેઓ ચૂંટણી જીત્યા છે. એટલે જીતનું સ્ટીકર તેમની પર જાય છે. વિકાસ અને પછીની બેઠકોની પણ આપણે આગળ બિલકુલ વાત કરીએ વલ્લી છીએ. બેઠક કે જ્યારે 2019માં આદિત્ય ઠાકરે પોતાની પહેલી ચૂંટણી લડી હતી અને પછી ત્યારે જીત્યા હતા. આ વખતે તેમના માટે ફાઇટ ખૂબ જ ટફ એટલા માટે હતી કારણ કે તેમની સામે હતા મિલિંદ, બિલકુલ મિલિંદ દેવડા કે જે અગાઉ પહેલા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે ને પછી તે શિવસેનામાં જોડાઈ ગયા. અત્યારે રાજ્યસભાના સાંસદ પણ છે, છતાં પણ વિધાનસભાની ચૂંટણી લડ્યા. પરંતુ આ ચૂંટણીમાં શું થયું? આદિત્ય ઠાકરે છેલ્લા રાઉન્ડમાં 8,500 કરતા વધુ મત છે. એટલે આદિત્ય ઠાકરેને આપણે જીતાડી દેવા જોઈએ. બિલકુલ બિલકુલ થપ્પો મારી દે, જીતનો જીતનું થપ્પો. સ્ટીકર લાવીશું અને મિલિંદ દેવડાને વધુ એક હાર મળી રહી છે. કારણ કે અગાઉ ઘણી વખત તેઓ ચૂંટણી હારી ચૂક્યા છે. આદિત્ય ઠાકરે પરિવારમાંથી સતત આ બીજી વખત તેઓ ચૂંટણી જીતીને અત્યારે આવ્યા છે અને મહારાષ્ટ્રની રાજનીતિનો યુવા ચહેરો ગણવામાં આવે છે. શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે જૂથના એક મોટા નેતા તરીકે પોતાને આગળ રાખતા રહે છે. હંમેશને માટે વિપક્ષ તરીકે જે જવાબદારી ઉઠાવવાની હતી તે અત્યાર સુધી તેઓ ઉઠાવતા રહ્યા છે. કોઈ પણ મુદ્દો હોય આદિત્ય ઠાકરે ખુલીને જાહેરમાં આવે છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે ક્યાંય જાહેરમાં નથી આવતા અને સમગ્ર જવાબદારી પાર્ટીની જે છે તે આદિત્ય ઠાકરે ઉઠાવતા રહ્યા છે. પરંતુ વલ્લી બેઠક પર એવું લાગતું હતું કે તેમને નાથવા માટે મહાયુતિએ એક નવું સમીકરણ રચ્યું હતું કે જેમાં જે મિલિંદ દેવડા છે તેમને ઉતારવામાં આવ્યા. મનસે રાજ ઠાકરે પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યા હતા આ વખતે. એટલા માટે કે માહિમ બેઠક પર જે અમિત ઠાકરે જે લડી રહ્યા છે, એમએનએસ ચીફ રાજ ઠાકરેના પુત્ર, ત્યાં ગત વખતે વલ્લી પર નહોતા ઉતાર્યા કારણ કે પરિવારના ગણીને પોતાના ઉમેદવારને જતા કર્યા હતા. એને કારણે આ વખતે જો કે એવું ન થયું કારણ કે માહિમમાંથી શિવસેના યુબીટીના નેતાએ પણ એક ઉમેદવાર ઉતાર્યા. વિજય, આપણે અહીંયા વોલમાં ઉભા રહ્યા, હાર જીતના ઘણા બધા સમીકરણ આપણે નક્કી કરીશું, પરંતુ આપણી સાથે ભાજપના એક નેતા પણ જોડાયા છે સ્ટુડિયોથી, તેમની સાથે સંવાદ કરીશું. ઓવર ટુ યુ માનસી.